લોકેશન જો તમે ગાઈસ એક નંબર લોકેશન છે અને નહીં ખબર ગાઈઝ મસ્ત વાતાવરણ તમને દેખાવ એકદમ નેચરલ હેલો ગાઈઝ કેમ છો મજામાં આઈ હોપ કે તમે મજામાં જ હશો તો અત્યારે મસ્ત મજાનું આમ બતાવું તું પહેલા ગુડ મોર્નિંગ થઈ ગયું છે જો મસ્ત સવાર પડી છે કેટલા વાગ્યા 5:30 હું 5:30 ને 37 અને ધકોએ આજે બ્લોગ રોડ ઉપરથી ચાલુ કર્યો નહીં 5 ને 37 તો 5:30 જ થયા ને 5:30 થઈ ગયા છે ને અમે લોકો અત્યારે છીએ સાપુતારામાં સાપુતારા પહોંચ્યા નથી બટ રસ્તા ઉપર છીએ ને અમે લોકો અહીંયા વોલ્ડ લીધો છે સો અમે લોકો નીકળ્યા હતા રાતે કેટલા વાગે નીકળ્યા હતા આપણે 2 વાગે 1 વાગે અમે લોકો પ્લાનિંગ કર્યું પછી ઘરે ગયા અને 2 વાગે અમે લોકો નીકળી આવ્યા અત્યારે અમે સાપુતારામાં પહોંચી ગયા કે રસ્તામાં એમ પહોંચી જશું અમે ના ના જોત ખરા એકવાર બસ હું જ દેખાવ છે ને લ્યો આને જો આ જો આને તમે ઓળખતા હશો આપણો કલેજો આને તમે ઓળખતા આનું ફેસ રિવીલ કરવાનું છે કોનું આનું એનું ફેસ કદે રિલીઝ આગળ આવી જાય ઢોળાઈ જતા આગળ ઢોળાઈ જતા ભલે હો હું કાઈ નથી ખોબા જેટલી ઢોળાઈ જાવ ઢોળાઈ જાત ખોબા જેટલી પકડે તો ગાઈજીસ અમે લોકોને અહીંયા કેટલા દિવસ 2 થી 3 દિવસ 2 થી 3 દિવસ અમે લોકોને અહીંયા રોકાવાનું છે સાપુતારામાં જલસા કરવાના છે ફૂલ બાકાજી કે એના જેવું તો સ્પેશિયલ અમે વ્લોગ માટે આવ્યા છે અમે તમારા માટે સ્પેશિયલ વિડિયો વ્લોગ એવું બધું રખડવા એમ તેમ બધું હમણાં છે ને તો મારો બર્થડે બી છે તમને યાદ છે હા હેપી બર્થડે એડવાન્સ થેન્ક યુ હાલો કોઈ હારો કાઈક તો હારું વડે તો કેટલા દી પહેલા કહી દીધું કેદી કીધું આપણે લાઈવ થયા હતા ત્યારે હા બરોબર છે ટકોનો બર્થડે છે 12 તારીખે એટલે અમે સાપુતારા ફરવા આવ્યા છીએ હે ને મારી પાર્ટી માં આયા સાપુતારા લઈને આવી તને હું લાવ્યો તમને આયા જા તારા બર્થડે ઉપર હા જા અત્યારે હજી હુતા હોત મેં નો કીધું હોત ને અત્યારે ન નીકળું તો આ બધા હુતા હોત હજી આ લોકોનું પ્લાનિંગ હતું તો આપણે પહોંચે નો આપણે લોકો જશું પ્લાનિંગ મારું હતું દોસ્તો આ કાકે પ્લાનિંગ મારું હતું બધું 1 વાગે નીકળવાનું મારું હતું હસમુખે પ્લાન બનાવ્યો મેં પ્લાન હસમુખે નહીં ભાઈએ કીધું તમે તો બધાય છે ને 4 વાગે કહેતા હતા નહીં મેં શું કીધું કે રાતે નીકળી જવાય મારી એવી હા હાલો ભાઈ કોને આપણે કોઈએ પ્લાન નતો કર્યો હિના માસી એ પ્લાન કર્યો હતો હિના માસી તો હુવાનું કહેતા હતા એને 24 કલાકનો ઉજાગરો હતો જે નામ ઉપાડ્યો તો એનું કોનું એ નહીં કાંતાબા નહીં આનું નવું નામ પાડ્યું છે કાંતાબા એવું નામ નથી જોતું મારે કાંતાબા ચેન્જ કરો ચેન્જ કાંતાબા એ ઘડી ખમો ને હું આમ વાત કહું છું હા એની આપણે વાત અહીંયા 3 દિવસ રોકાવાના છે તુષાર હું ભૂલી ગયો બ્રશ ભૂલી ગયો તમે ફૂલ આવી હા અબે લાગ દીધું હા તો ન્યા ટેન્ટ માં અંદર આપશે હું તમને વ્લોગ માં બતાવ નહીં જોજે આશીન અંદર આપશે હું ગયો તો અમે તોય અમારી સુવિધા અમે લોકો પહેલેથી કરીને આવીએ તાર જેવો ભૂલક્કડ નહીં ઘરે હતું નહીં પેલું ખબર હોય તો કેમ જાણે કરોડ રૂપિયા ના આવતું એમ કે છે ના સાંભળ બ્રશ હશે એની નાની પણ ઓલું ઘસાઈ જાય ને પેલું પીછા નીકળી આવે ખબર ને એના જેવું થઈ ગયું હોય એટલે ભાઈ શરમ મારા લઈને નહીં દાંતણ નહીં વાપરતો તો નવું ન લઈ આવ આપણે મેડિકલ આવ્યું જ તું તું દાંતણ વાપરે દાંતણ વાપરે લે હિના તો ઓલો બહુ બોલે લે અહીંયા જોનરા બહુ બધા દાંતણ દેશી વાઇબ લ્યો તમે દેશી વાઇબ આમ બીલે 3 દિવસ તમે બધા બ્લોગ માં આવી ગયા હું ન થાય હો જી બ્લોગ લાઈવ તને લઈ લો આવી આપણે મુંજા છું તું હા એ જો હવે છે ને તમને ખાસ માણાને બતાવું જેના લીધે અમે રાતે નીકળવાનું છું નકર અમારે સવારે વહેલા નીકળવાનું હતું ઈ ભાઈ છે જયદીપભાઈ હા બધો પ્લાન કરવા વાળા જયદીપભાઈ હા જયદીપ ના લીધે અમે આ બધા શું કહેતા હતા ખબર કે આપણે વહેલા 4 વાગે નીકળીએ એટલે મેં શું કીધું ખબર ધક્કો હુઈ ગઈ હતી બપોરે એટલે પછી હુઈ ગયા પછી રાતે કેટલા વાગ્યા સુધી જાગે કઈ નક્કી નહીં 2-3 વાગે હુવે તો પછી હુઈ ગયા પછી પૂરું આને 24 કલાકનો ઉજાગરો હતો કોને 48 કલાકનો આને કાંતાબાને 48 કલાકનો ઉજાગરો હતો એટલે સીધું બપોર પડી જાય એટલે મેં તો નહીં મેળાવ અત્યારે નીકળો પછી નાઈ ધોઈને તરત ને તરત રાતે આનું નક્કી ન હોય ક્યારે જાગ્યા પછી મારું તો એવું જ છે દિવસે હુવાનું રાતે જાગવાનું એટલે રાતે પછી 3-4 રાક્ષસ જેવી જિંદગી છે અને કોઈ પણ નીકળો તારી કરતા તો હારી જ છે મારું એવું જ છે તો અને કોઈ પણ સાપુતારા જવા નીકળો તો રાતે નીકળજો રાતે તમને બહુ મજા આવશે દિવસ બહુ મજા આવશે ટ્રાફિક એ નહીં નડે ને ગાડી હાંકવાની તમને મજા આવશે ગાડી હાંકવાની બધી રીતના મજા આવશે ગાડી નહીં હાંકતા કારણ કે કડુમાં જોરદાર ગાડી હાંકે કડુમાં ના એ ભાઈ આ તમારા વટે છે પાછળથી ઉડી જાત ઈના અમે તો ગમે ઈ રોજ આવે ને તો બ્રેક મારી દઈએ આ તો ઉડાડે ફાડ કરતી ઓલી એના 2 વખત બસી ગઈ બિચારી 2 વખત ફાડ દે ઉડાડી કોને પૂછ્યા લે નહીં તારી વાત બહુ બીતી હતી અત્યારે નથી બીતી
અત્યારે તો ધાડ દેખો અત્યારે હું વ્યવસ્થિત આપતો તેમ એને કૃષ્ણને ઓશિંતાનો રોદો આવી ગયો ઓસિંતા નહીં તું તો જોઈ જાણી રોદા એકવાર એ ઓચિંતાનો ને એકવાર હું જયદીપ હારે વાત કરતો તો ત્યાં પાછો બાજુમાં આવી ગયો રોતો. હા એ ના ના ગાડી ચલાવતા જ નથી આવડતું એમ કહી દે ને ચોખ્ખી બસ ભાષામાં લ્યો થાય. બસ લ્યો માર દેવા તને બર્થડે ના દિવસે મારે ક્યાં તને મારવી રેવા દે ને તું ચીમટા બહુ ભરે કેમ મને કાલે છે એનો બર્થડે રાતે 12 વાગે ચાલુ મને બધા ગિફ્ટ દેજો બાકી હું અહીંથી લીવર મૂકીને દઈને ભિખારી લીવર મેકી લ્યો પકડીને જાવ ભિખારી મેં ભીખ અમીર માંગા. આદમી દેખા નહીં ભિખારી આ ગયે મારું ગિફ્ટ મેં આપી દીધું છે અમીર આદમી ભિખારી તું જાવા અમીર આદમી ઉપર જે મને ગિફ્ટ દઈ લઈ આવે ખબર ન થાવ તો કોઈ નોટિસ કર્યું તમે બધા હે? આપી દો મેં મારું ગિફ્ટ આપી દીધું સારું ભાઈ નેટવર્ક વગરની જિંદગી જીવવાની છે 2 દિવસ બરોબર છે મને ગિફ્ટ ફોન બોન હોવો જ મને ન જોઈએ. ગિફ્ટ જોઈએ તમે ગમે એ કરો તું ફોન બહુ ઘુમેડશો ને નેટવર્ક જ નહીં આવે બરોબર એટલે 2 દિવસ 3 દિવસ નેટવર્ક વગરની જિંદગી જીવવાની છે મને નહીં આવે તો બ્લોગ મૂકશું કેમ આપણે હે બ્લોગ કેમ મૂકશું બ્લોગ થોડો કે આપણે તાત્કાલિક એડિટ કરીને બ્લોગ છે ને સાંજે પૂરો થાય એટલે સાંજે નાજે એડિટ કરીને કાઢ દે એમ હું વાત છે તો બીજા એકે બ્લોગ નથી અમે તમારે અમે 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 ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર છે અમે સ્ટાર છીએ તું અમારી વેલ્યુ ના સમજી કે તને ખબર અમાર લોકોને એમ એક્ટિવ રહેવું પડે રાતો રાત એ વડે ફોલો પણ મળે ભીખ માંગને કા નયા તરીકા વજે તું વાહે આપ જાવ ધ્યાન રાખ તારી બી કોઈ હવે આમ જો આમ બાકી કેવું મસ્ત છે બધું જો વાતાવરણ હા એ તો જેના હા સાંભળ બોલ ઈ તો જેના મોઢા ખરાબ હોય ને બધું સારું જ લાગે હું એને બરસ નથી લાવે એટલે એ લીવના દાંતલ દેખાય તમે બધાય કરતા મારા દાંત છે ને વ્હાઈટ છે જોઈ લો તમારે બધાયનું તમે તાર જોઈ તો લો વ્હાઈટ છે એટલે કે તું છે ને તું કાળિયો છે ને એટલે વધારે વાઈટ દેખાય એમ કહી દે ને ભાઈ ખોટું કામ પેલું કરવું જોઈએ બીજું કાઈ બીજું કાઈ નહીં બીજું તો આજ ખરાબ દેખાય એમ તો મેં કરવું સમજો એ મેં કરવું દેખાય ક્યાં છે એટલે હું મેં કરવું હોય ઝાકળ પડે મેં કરવું ને ખબર જ પડે ઠેક ઝાકળ એમ ગુજરાતીમાં બોલે ગુજરાતી છે મેં કરવું ગુજરાતીમાં જ કહેવાય આની કે વાત તો જાટા જેવી આપણે બહુ હવાણી થઈ ગઈ છે બહુ બધા બોલે બહુ લાંબુ નથી કરવું હજી તો શરૂઆત છે હજી તો આગળ ઘણું બધું છે તમને એક એક નંબર જોવાનું મળશે તમે બ્લોગ આખો જોઈજો તમને બહુ મજા આવશે બ્લોગ એક વસ્તુ નોટિસ કર્યું હમ. આ જો ને યાર કર આવે મને ક્યારથી રેડિયો આ શું કહેવાય માખી છે શું છે કાઈ નહીં હાલો હવે આગળ તમને ડાયરેક્ટ પોગી જવું ગાઈઝ મસ્ત વાતાવરણ હું તમને દેખાવું એકદમ નેચરલ આ જો હરક પદુડા જો હિના કેવું ફીલ થાય સારું ફીલ થાય છે કાઈ બે હાથ રે આને તો ઓળખતા જશો આ તો સ્નેપ લેવલા ઝાડવાની સ્નેપ આજો આજો એ 1 સેકન્ડ ના હું ખાતો તો હું તો જો હવે પડી આંબલી આ કરતા આંબલી કોણ ખાય આંબલી કોને ન આંબલી એ ખાય કે જે છોકરી અથવા બૈરી પ્રેગ્નેન્ટ હોય ની તું પ્રેગ્નેન્ટ છો આદન બાળક હે દેખાય છે આ મેં જ કહું, આટલું બધું પેટ કેવું દે હજી આમ કરતો હું ખા કરતો ઓલો તને કે દઈ દીપિયા ઓલો ઇફેક્ટ મેક જેલો છોકરા રોતા હોય ને એવું આગો રે ઠીકલા પછી પાછો આડાઈ વાત નાખશે પાછો ગાઈસ આખી રાત અમે ગાડીમાં કાઢીને અત્યારે અમે ફાઇનલી પોગી ગયા છીએ વનરાવન રિસોર્ટમાં. આ છે જયદીપભાઈ, તમારો સફર કેવો રહ્યો? નંબર કાઈ ઘટી નહીં કદાચ રાતનો સફર સારો રહે છે સાચી વાત છે. અને તમારે આકવા વાળો હાકો તમારે ઠેક હાલો આ તમારે તમે બાકી છો, અમે ત્યાં કઈ ગણાયા છીએ કે તમે બાકી છો, દેખાણા નહીં એ એવું મને ઊંઘ આવે છે, ઊંઘ આવે છે. આખી રાત જાગી ગઈ છું, હું ઊંઘતી નહીં અને અત્યારે ઊંઘ આવે છે ને આ લોકો હે ને હમણાં અમે લોકો ઊભા રહ્યા ને આ લોકો બધા સુઈ ગયા હતા.
હું નહોતો હૂતો. તું હૂતો તો. જા પૂછ હસમુખ, હું હૂતો તો? બધા જાવા દે હાલ. હૂતો નહોતા હૂતા હો. તું હુઈ ગઈ હતી કેમ? આ તો મેં તો જાગતી હતી. મેં તો જાગતી હતી. એ બધા ખોટું બોલો, હું એક જ હાટો આ બધાને માર રગડે. આ હૂતો તો આ બે હુઈ ગયા હતા અને ધક્કુ હુઈ ગઈ થોડીક વાર. અમે તો હું ને હસમુખ તો પણ બાકી ઘડી હતા. ખુઈ ગઈ હતી, પણ હું એમ જાગતી હતી ને, તું વાત કરતો તો મેં બોલતી હતી ને. હા બોલતી હતી, પણ આ બોલતી નથી. આ તો જાને તો હું તો જાગતો જ તો ને વાતે કરતો તો ને બધું હું હું કરતો આગો હતો. વઈ ગયો તો તડકામ હુવા જાને. હુવા નહીં, વિટામિન લેવા ગયો હતો. વિટામિન તારું વિટામિન વિટામિન નો એમ જો નહીં, જ્યારે વિટામિન હામું આવે છે તમારી પાસે ત્યારે તમે રૂમાલ બાંધો છો અને એમ તમે વિટામિન લેવા એમ ને કે ફેસ ની સેફટી તો હોય ને કઈક જો વિટામિન વિટામિન મળે કે બધું કરી નાખો ને. જો લોકેશન જો તમે ગાઈસ, એક નંબર લોકેશન છે. અને નહીં ખબર કમેન્ટ માં કહી દેજો જે કેવા છે. નવરા રન તારી હાટુ કોમેન્ટ કરો. હાલો બાકીનું તો પછી આગળ બતાવજો. ધક્કો મને હિસકો દેખાય છે અત્યારે. ખબર છે આની એંગલ કેવાય. સો ફાઇનલી ગાઈઝ અમને લોકોને રૂમ મળી ગઈ છે એન્ડ અમે લોકો આવી ગયા છે રિસોર્ટમાં. અને આ બધાની જો હાલત, અહીંયા હું તો છે, આ જો જે આટા મારે નાવા જવાની રેડી કરે છે. આ છે અમારી રૂમ અને એક બાજુવાળી બી છે, બટ આ બધા અહીંયા આવીને જ પડી ગયા છે. સો આ વ્લોગ અમે લોકો અહીંયા જ એન્ડ કરી દઈશું, કેમ કે બહુ મોટો વ્લોગ થઈ જાય અને બીજો વ્લોગમાં અમે તમને લોકોને રિસોર્ટ અને બધી એક્ટિવિટીની બધું બતાવશું. તો બીજો વ્લોગ બી અમારો જોવાનું ભૂલતા નહીં. ખાસ કરીને એ બધા બ્લોગ જોવાનું ન ભૂલતા, કેમ કે તમને નવી નવી વસ્તુ આમાં જોવા મળશે. ઘણી ખરી વસ્તુ એવી જોવા મળશે, યુનિક. તમે કઈ જોઈએ જ નહીં. હે હા, એવી જોવા મળશે. તુષારભાઈ, તમારે કઈ કેવું? જય માતાજી. ફોન કેમ ઊભો રહે બરોબર જ છે, તું ઊંધો હૂતો જ. છે? મને ઊંધી લાગે. સો મળીએ બીજા વ્લોગમાં. તો આ વ્લોગને અમારા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. સો બાય. બાય.